મારે જે આપવું છે એ શું આપવું છે હજુ તમને ખબર? એવી વસ્તુ આપવું છે કે એ પામ્યા પછી તમને કોઈ ઈચ્છા માંગણી ના રહે, બસ બધું આવી ગયું. તે જગતમાં શું છે? મારા જેવી માતા તમારા ઘેર બેઠી છે ને, એ જાગતી જ છે. હું જેમ જાગતી જ્યોત છું ને, જેમ હું પરચાધારી છું ને, જેમ મને સાક્ષાત માનો છો ને, એવી સાક્ષાત બેઠેલી તમારા દરેકના ઘેર અલગ અલગ નામે ઓળખાતી અલગ અલગ માતાઓ દરેકના ઘેર જાગતી જ્યોત બેઠી છે. તમારા વતી તમારી માતાઓને કહીશ, એને હાથ જોડીને વિનંતી કરીશ કે તારી વસ્તી જો મારા પારે આવતી હોય અને તારી વસ્તી પર જો કદાચ મને મેરડીને દયા આવતી હોય તો થોડી દયા તારી આવી વસ્તી પર કરી દેજે. રામ, થોડી કરુણા તારી વસ્તી પર રાખી લેજે. તમારી માતાને બે હાથ જોડીને હું વિનંતી કરું છું. કેમ? ભલું કરશે તમારી માં કરશે. કુળનો દીવો જ્યાં સુધી રાજી નહીં થાય ત્યાં સુધી દુનિયાની કોઈ માતા તમારું ભલું નહીં કરી શકે, આટલો વિશ્વાસ રાખજો. આજ કદાચ થોડા ઘણા કામ તમારા હું કરતી હોય ને તો તમારી કુળદેવીની રજાથી કરતી હોય છે. તમારી માતાના એક ભલામણથી કરતી હોય છે. તમારા વતી થોડા એને વિનંતી કરી અને તમારા કામ કરતી હોય છે. અને જો તમારી કુળની માતા એમ કે હા મારી વસ્તીનું આ કામ કરજે, ત્યારે મારા જેવી મેરડી કામ કરે, નકર હું બેકાર. તમારા કુળના દીવા આગળ હું બેકાર. તમારા માટે સર્વોપરી તમારી કુળદેવી, મારા કરતા બી મોટી તમારા માટે તમારી કુળદેવી. એનાથી જગતમાં કોઈ મોટું નથી. તમારા માટે, પોતાના માટે, જે પોતે એની કુળદેવી જે માનતો હોય એના માટે એની કુળદેવીથી વધારે વિશેષ મહાન મોટું આ જગતમાં કોઈ નથી. થાય છે ને? હું તમારી જો કઈ આશા રાખું છું કે ભાઈ હું તમારા કામ કરું તો મને 5000 આપજો, હું તમારા કામ કરું તો મને મોટો હોનાનો મુંગટ આપજો. કોઈ સોદો કરું છું તમારી જોડે? હું શ્રીફળ નહીં માગતી, માગું છું ચમ હું મારા કર્તવ્યનું પાલન કરું, મારે જે કરવાનું છે ને હું કરું છું. એની ફળની આશા નહીં રાખતી. ફળ મારો રોમ આલે છે અને એ તમે જોવો છો ને. એવી રીતે તમારા ઘેર તમારા કર્તવ્યનું પાલન કરો ને તો ભગવાન માતાજી એનું ફળ આલે. આજ બધાને તકલીફ આ જ છે કે હું બધા માટે ઘસાઈ ગયો, મરી ગયો, તૂટી ગયો, પણ આજ મારું કોઈ નહીં. ઘોડા કોઈનું નહીં, ખાલી એક તમારી કુળદેવી તમારી થશે અને મારા જે એક માતા હશે. એક સીધો દાખલો આલો. કોઈને કદાચ તમે આથી 50 વર્ષ પહેલા તમારા બાપે કોઈકને લાફો માર્યો અને કોઈની મેરડી કદાચ આવી હોય તો એ 50 વર્ષ સુધી મેરડી નડી હોય તમને. તે સમય પૂરો થાય એટલે ભગવાન એને એમ કે હવે એને જે લાફો માર્યો તો એનો તો હિસાબ તે લઈ લીધો, હવે જા તારા ઘેર. એ વગર આ વ્યવહાર કરે જતી રહે કે નહીં? અમુક સમયગાળો થાય એટલે આપોઆપ જતી રહે, જતું જ રહેવું પડે એને. ચમ વિધાન આગળ કોઈનું ચાલતું બધા કે હાથ પેઢીએ ના છોડે. ના, એવું ના હોય. માર મેરડી ચોટવું હોય તો આ પેઢીમાં જ નમાઈને રહો. હાથ પેઢી શું લે રાજુ? આ શું ખોટું? હાથ પેઢીએ ન્યાય લાવે માતા જ ના કહેવાય. લાવો હોય તો આજ પેઢીમાં લાવો ને અત્યારે લાવો એટલે કહેવાય. આ શું ખોટું? એટલે આ બધા વેમ કાઢ નાખજો. કોકને ઝઘડાની આવી છે આજથી 100 વર્ષ પહેલા તમારા બાપ દાદા ગઈડ્યા કે આ ગોમ છોડીને ન્યા કર્યા અને ફલાણાને મારીને ન્યા કર્યા હતા, ફલાણાની ઝોપડી માતાનું દુઃખ છે તો આ બધું માનતા નહીં ગોડાઓ, આ બધું માનતા નહીં ભૂવા, આ બધું બતાવો તમને. અને 100 વર્ષ પહેલા બધું જતું રહ્યું. એમ એ ઝોપડી માતા આવી છે ને તો ખોડો કાઢ નાખ્યો છે તમારો 100 વર્ષ હતો. પછી એ તમારી કુળદેવી એમ કે જાઓ મારી વસ્તીએ જે ગુનો કરે તે બદલામ હિસાબ તે લઈ લીધો, તારા કંકુના પગલે જા પાછી, એને જતું રહેવું પડે. પણ આજે શું વસ્તી કરે? ગોડી વસ્તી એવું કરે કે કોઈની ન્યાય લેવા આવી હોય ને તો શું કોઈને માફી નહીં માગવા જવી, કોઈને નમવા નહીં જવું, પણ લાવો એને બેહાર દે. કોઈની મોંમાં મોહનની નડવા આવી હોય, કોઈ કુવાસીનો પક્ષ લઈને હાકાનો હિસાબ લેવા,
તો કોઈક બતાવો ને તો કે બેહાડો, એટલે મોમાં મોહાની માતા જે ન્યાય લેવા આવી છે ને બેહાડવાની તો જરૂર છે? બેહાડવી તારા બાપ દાદાની બેહાડ ને. ન્યાયવાળી તો ન્યાય લેવા આવી છે, ન્યાય લીધા વગર જશે નહીં. જો લગીને એનો સમય એનો લખ્યો નહીં તો લગી તેને બેહાડવાથી આરતી કરવાથી સારું કરે, ઉપરથી એને સારું મળી જાય. લો તમે મને બેહાડી હો તો તમારું ખાઉં તમને મારું દાખલો આલું. આજુ ખુખાર મેરડીમાં છું અને કદાચ તમે મારા વાલા ભક્ત છો, તમે મારા પ્રિય ભક્ત છો અને તમને કોઈક લાફો મારી જાય, તમે કદાચ મને અંભારો આહુડા પાડી કે માં મેરડી ખુખાર મેરડી મને વોક વગર મને લાફો માર્યો વાળે માં તું જોજે. આવું તો કહેવું નહીં કે જોજે, દાખલો આલું કે માં તું જોજે. તો કદાચ તમારો એ બોલનો હિસાબ કરીને તમારી ભક્તિ હોય ને તમારા પ્રત્યે મન લાગણી હોય તો હું એને નડવા જઉં અને એને નડું, એને નુકસાન નાખું. એ ક્યાંક જોડાવા જાય સારું કંઈક નડ્યું સારું હમણાંથી તો ધંધા પાણી કશું બધું બંધ થઈ ગયું અને ક્યાંક ભૂવા જો જોડાવા જાય કદાચ કોઈ સાચો ભૂવો હોય, કોઈ મારા જે રોમવારી માતા એની જોડે હોય અને કોઈ સાચો ન્યાય બતાવો કે ભાઈ ફલાણા ગામમાં ફલાણા વ્યક્તિને ફલાણી જગ્યાએ ત્યાં લાફો માર્યો હતો, એની કોઈ મેરડી માતા આવી છે તો શું કરીશું ભુવાજી? તો કે કઈ નહીં, વારી મિલી આવીએ. પાછા એકવાર મારવાની કોશિશ કરે કે લે હળો જે બી આ માતા ન્યાય વારી આવી હોય લે માં તને નિવેદ આલી, હુખડી આલી, ચુંદડી આલી, નારિયેળ આલી, ફૂલ આલ્યા, લે માં જે હોય આ બધું માટલીમાં આવી જાય, હું તને 4 રસ્તી મેળવા. હું જાઉં ના જાઉં? હવે એવા ભૂવા છાસી છપ્પાના આવે તો હલું નહીં. એવા માટલીઓ વારે કે લીંબુ વારે કે કાકડા વારે એમ હું કહું નહીં. હવે બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ કોઈએ કીધું કે ભાઈ આ મેરડીમાં નું નડતર છે તમને, સારું એકવાર તો વારી કે ભુવાએ વિધિ અધૂરી કરીએ છે અને તો કલેજીના ધૂપ આલવા પડે તાર જશે અને એમ કરી પાછા જાતનો બકરો હલાવો, કલેજી હલાવો એમ કરીને વારે તોય ના જવું, તોય ત્રીજી જગ્યાએ હાથમાં આવું. સારું આનું હાથ પકડાય છે. હવે છેલ્લે શું કહે છે ખરી આ માતા જતી નહીં તો આનું શું કરીશું? પણ પેલાનો અહંકાર એવો હોય કે હું આને નમવા ના જાઉં. કેવું એનો અહંકાર અંદર એવો હોય રાવણ જેવો કે હું નમવું નહીં. એટલે શું બુદ્ધિ વાપરે, તર્ક વાપરે અને એનો રસ્તો કાઢવાની કોશિશ કરે. એવું વિચારે બુવાજી આપણે આનો રસ્તો બીજો શું? તો કે આ માતાને તમે બેહાડ દો, તમને નડે નહીં તો લો હું તો ફાઈ જાઉં. હા હું તો મારવા આવી હતી, હવે તો તમે મને દીવો આલ્યો, 5 ઈંટો આપી દીધી, મને હુંખડી ખવડાવી, જાનો ખીચડો ખવડાવ્યો, નારિયેળ આલ્યું, હારે પહેરાયો, હવે તો હું ખાઈને મારીશ તમે. હા શું ખોટું? એક બાજુ ખાઈશ એક બાજુ મારીશ. કેમ? હું ન્યાય લેવા આવી છું. તો ન્યાય લીધા વગર પાછી વળું તો આજનો ન્યાય આવો ખોટો ન્યાય થાય છે સમાજમાં. તો આ બધી બાબતોમાં પડવું નહીં. એકદમ કોઈ પણ જોયા જાણ્યા વગર તમારે કોઈ પારકી માતાઓને બેહાડવાની નહીં. તમારે પૂજવી હોય તમારા બાપ દાદાની પૂજજો. મેરડી પૂજવી હોય ને તો એવી પ્રાર્થના કરજો કે માં અમારા કોઈ વડવાઓની પૂજેલી, અમારા લોહીએ લાગતી કોઈ વડવાઓની મેરડી માં હોય, ઉગતાની મેરડી હોય, મશાણી હોય તો માં જાગૃત થજે, તને પૂજવા તૈયાર છું. અને એ દીવો કરશો તો તમારા બાપની જ આવશે, એ તમારા બાપની જ આવશે, એ બીજાની આવશે. આજ કઈક પેઢીઓમાં આવા ન્યાય થઈ જાય ને એટલે તમારી માતાઓ છે ને દબાઈ જાય છે. ચમ દબાઈ જાય છે? કુળદેવીનું આજ માન સન્માન સ્થાન હરખું રહ્યું નથી. આજ બીજી બધી પારકી માતાઓના મોટા મોટા મંદિર બનાવી દીધા પણ કુળદેવીને હરખું કોઈ મઢે હરખો સાફ કરવા નહીં જતા એવી વસ્તી બેઠી છે. તોથી ભલું થાય. શું મેરડી જ કોમ કરે? અરે કુળદેવીની રજા હોય તો જ મારા જેવી મેરડી કોમ કરે ને કે દુનિયાની મેરડી પાછી પડે.